નમસ્કાર મિત્રો, હું ભાવેશ મુછારા સ્પીડ ટેકનોલોજી યુટ્યુબ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઇન્ટરનેટની સૌથી બેઝિક એવી ટેકનોલોજી આઈપી કે જે ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે કોઈ પણ આઈપી જે છે એનું આખું બેઝ જે છે ઇન્ટરનેટ જે છે એનું બેઝ છે એ આઈપી છે. તો ઇન્ટરનેટ ચાલે છે તેની આખી બેકબોન જ એવી છે કે જે પ્રોટોકોલ પર ટકી રહેલી છે. ચાલો સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ આઈપી શું છે, કેવી રીતે કામ કરે છે અને આપણા ડિવાઇસને ઓનલાઈન દુનિયામાં કેવી રીતે કનેક્ટ કરે છે. આઈપી નું ફૂલ ફોર્મ જોઈએ તો ઇન્ટરનેટ પ્રોટોકોલ છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ બેઝિકલી એ રૂલ્સ અને મોડલ્સનો ગ્રુપ છે જે નક્કી કરે છે કે ડેટા ઇન્ટરનેટ પર કેવી રીતે ટ્રાવેલ કરશે. સરળ ભાષામાં સમજીએ તો ઇન્ટરનેટ પ્રોટોકોલ ટ્રાફિક રૂલ્સ ઓફ ધ ઇન્ટરનેટ. જેમ રસ્તા ઉપર વાહન ચાલે ત્યારે રૂલ્સ ફોલો થાય છે, એ જ ઇન્ટરનેટ પર ડેટા કેવા માર્ગે જશે તે આઈપી નક્કી કરે છે. તો આઈપી એડ્રેસ શું છે? તો આઈપી પ્રોટોકોલ સાથે જ અનધર ઇમ્પોર્ટન્સ ટર્મ્સ આવે છે. જેમ કે આઈપી એડ્રેસ છે તો આઈપી એડ્રેસ તમારા જેટલા ડિવાઇસ છે એનું ડિવાઇસનું ઓનલાઈન હોમ એડ્રેસ છે. જેમ ઘરનું એડ્રેસ વગર કોઈ પાર્સલ તમારા સુધી ન પહોંચી, એમ ઇન્ટરનેટ પર કોઈ પણ વેબસાઇટ, મેસેજ અથવા ડેટા તમારા સુધી ત્યારે જ આવે છે જ્યારે તમારા પાસે ડિવાઇસનું આઈપી એડ્રેસ અથવા તો યુનિક એડ્રેસ હોય. આઈપી એડ્રેસ કેવી રીતે દેખાય? તો કે 192.168.1.1 લેંગ્વેજ જોઈએ તો એ IPv4 છે સિમ્પલી, અને IPv6 આ IPv6 છે. હવે આઈપી એડ્રેસની જરૂર શું કામ પડે? તો કે જ્યારે તમે યુટ્યુબ પર વિડીયો પ્લે કરો છો, મેસેજ મોકલો છો અથવા તો ગૂગલ સર્ચ કરો છો, તમારું ડિવાઇસ સર્વર પાસે રિક્વેસ્ટ મોકલે છે. આ રિક્વેસ્ટ ક્યાંથી આવે છે અને ક્યાં મોકલવાની છે તે ઓળખવા માટે આઈપી એડ્રેસ કામમાં લેવાય છે. તો બેઝિકલી આઈપી એડ્રેસ વગરનું ઇન્ટરનેટ ઇમ્પોસિબલ છે. દુનિયાના દરેક કનેક્ટેડ ડિવાઇસ પાસે યુનિક આઈપી એડ્રેસ જ પડે. તો આઈપી એડ્રેસ વર્ક કેવી રીતે કરે છે? તો મિત્રો, ડેટા પેકેટ મોડલ જે છે એની અંદરના ભાગમાં ઇન્ટરનેટ પર ડેટા છોડે, કોઈ પણ નાના પેકેટ જે છે એમાં ટ્રાવેલ કરે છે. આઈપી પ્રોટોકોલ એન્શ્યોર કરે છે કે દરેક ડેટા પેકેટ છે સોર્સ એડ્રેસ મળે છે, ડેસ્ટિનેશન એડ્રેસ મળે છે અને આ પેકેટ ઇન્ટરનેટ પર સ્માર્ટેસ્ટ પોસિબલ રૂટ લઈ અને પહોંચે છે. છેલ્લે બધા પેકેટ ડેસ્ટિનેશન પર જઈને ઓરિજિનલ ડેટા બનાવે છે. મેસેજ, ઇમેજ, વોટ એવર યુ રિક્વેસ્ટેડ, તમે કોઈ પણ રિક્વેસ્ટ મોકલી હોય તો એ બધી રિક્વેસ્ટ છે એ ડેટાના ફોર્મેટની અંદર, ડેટાના પેકેટ, નાના પેકેટના ફોર્મેટમાં જતું હોય છે. આઈપી એડ્રેસના બે પ્રકાર આમ કે હોય છે કે IPv4 અને IPv6. IPv4 32 બીટ 4 નંબર એટલે કે 4 નંબરના બ્લોક પર કામ કરતું હોય. લિમિટેડ એડ્રેસ હાલમાં શોર્ટેજ થયું છે એટલે IPv6 માં ટ્રાન્સફર થશે, જે 128 બીટ લોંગ પેલું એડ્રેસ એમનું વર્કિંગ કરે છે. તો વધુ સોર્સ માટે થઈને ફ્યુચર પ્રોટોકોલ જે છે એ IPv6 માં ટ્રાન્સફર થશે. આજકાલ ગૂગલની દુનિયા IPv4 થી IPv6 પર શિફ્ટ થઈ રહી છે. સ્ટેટિક આઈપી અને ડાયનેમિક આઈપી શું છે? તો કે આઈપી એડ્રેસ ફ્યુચર બે કેટેગરીમાં આવે છે કે જે સ્ટેટિક આઈપી સેમ રહે છે, જેમ કોઈ ચેન્જીસ નથી થતો હોતો. તો બિઝનેસ સર્વર, સીસીટીવી હોસ્ટિંગ માટે એના માટે વપરાતા હોય છે. ડાયનેમિક આઈપી છે એ કન્ટિન્યુઅસલી બદલાતો રહેતો હોય છે. નોર્મલ યુઝર માટે આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે એ આપમેળે એસાઇન કરે છે. ઘરમાં જે વાઈફાઈ ચાલે છે તેમાં ડાયનેમિક આઈપી હોય છે જે ઓટોમેટિકલી ચેન્જિંગ થતા રહેતા હોય છે, જેમ એ લોકોને સ્ટેટિક આઈપીની રિક્વાયરમેન્ટ નથી હોતી. પબ્લિક વિથ પ્રાઇવેટ આઈપી, તો કે આઈપી એડ્રેસ બે લેવલ પર મળે છે, જે છે એ પબ્લિક આઈપી ઇન્ટરનેટ પર વિઝિબલ થતો હોય છે, અને પ્રાઇવેટ આઈપી જે તમારા ઘર, ઓફિસ, નેટવર્કમાં થાય છે
એક્ઝામ્પલ તરીકે 192.168 સમથિંગ સમથિંગ જે છે તે વાઈફાઈ મારફતે આપણા ફોનને કનેક્ટ કરી શકે છે, પ્રાઇવેટ આઈપી મળે છે, પરંતુ આખું નેટવર્ક બહાર દુનિયા સાથે પબ્લિક આઈપી થી કોમ્યુનિકેશન કરે છે. સો ફ્રેન્ડ્સ, આ હતું આઈપી અને આઈપી એડ્રેસ વિશેનું કમ્પ્લીટ એક્સપ્લેનેશન. ઇન્ટરનેટ પ્રોટોકોલ બેઝિકલી સમગ્ર ઇન્ટરનેટના રૂલ્સ અને એડ્રેસિંગ સિસ્ટમને કંટ્રોલ કરે છે. આઈપી એડ્રેસ વગર એક પણ ડિવાઇસ ઓનલાઈન સર્વાઈવ કરી શકે નહીં. યસ મિત્રો, ઇફ યુ ફાઉન્ડ ધીસ હેલ્પફુલ તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટમાં જણાવજો કે નેક્સ્ટ વિડીયો કઈ ટોપિક પર જોઈએ છે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.